આ અમારી સામ્રાજ્ય એક્સટેન્શન સોસાયટી છે, એટલે સામ્રાજ્ય સોસાયટી કહેવાય છે. અમે લાસ્ટ યર પૂરનો ઘણો બધો ભોગ બન્યા છે અને ઘણું બધું ગુમાવ્યું છે. પણ આ વર્ષે હવે જેવું આજવામાંથી પાણી છોડવાની વાત થઈ છે એટલે અમારું બધાનું ટેન્શન વધી ગયું છે. અમે લગભગ ઘરમાંથી સામાન ખાલી કરી અને બીજે શિફ્ટ કરવાનું જ વિચારીએ છીએ, કારણ કે કોર્પોરેશન પર કે કોઈના બોલી પર અમને કોઈ ભરોસો નથી. જો કામ થવાનું હોત તો અત્યાર સુધી ઘણું સારું એવું વરસમાં થઈ ગયું હોત. અત્યારે સામાન ક્યાંથી ક્યાં ફેરવવો એ જ ખબર નથી પડતી. પહેલાં તો અમારી સેફ્ટી વોલ જ નથી, એ તૂટી ગઈ, વરસ થઈ ગયું, કોઈ જોવા આવ્યું નથી કે ચાલો એમને સેફ્ટી વોલ તો કરી આપીએ. અત્યારે સાપ આવે છે, છોકરાઓને કોઈ કડે, બીક લાગે, બધા જ જીવજંતુ અંદર આવે, મગર બી આવી જાય છે. અત્યારે સેફ્ટી વોલ બી નથી કરાવતા, વરસથી કોઈ જોવા બી નહીં આવ્યું કે અત્યારે પાણી છોડ્યું છે એટલે અમારા બધાના જીવ અદ્ધર છે. રાતોરાત ક્યાં જવું, સામાન ગોઠવો, ઉપર ચડવું કે ભાગવું, ગમે ત્યારે અંદર સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે. બીક તો અમને બહુ જ લાગે, કારણ કે જ્યારે પૂર આવી જાય ત્યારે 1-2 ફૂટ તો આવતું જ નથી, 6 ફૂટથી ઉપર જ પાણી જતું રહે, એટલે આખા એક માળ અમારા ડૂબી જાય છે. અને પછી જે સાફ કરવાની તકલીફ પડે છે એમાં નહીં કે વોર્ડ નંબરમાંથી કોઈ સાફ કરવા આવતું, કે કેટલા બધા અમે ધક્કા ખાઈએ. 4-5 દિવસ સુધી એવા ને એવા ગંદા પાણીમાં અને ગંદા એમાં અમે રહીએ છીએ, પણ કોઈ સફાઈ માટે પણ ધ્યાન નહીં આપતું અને અમે જાતે ખર્ચો કરીને સફાઈ કરાવીએ છીએ.